વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ અને ત્યારબાદ ગુજરાતના અનેક રાજકીય સમીકરણોમાં બદલાવ આવ્યો, જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો પક્ષ હજુ પણ એક ગમના માહોલમાં જીવી રહ્યું છે કે ભાઈ આ બેઠક વિસાવદર બેઠક ગોપાલ ઇટાલિયાના હાથમાં કેવી રીતે ગઈ અને ભાજપના હાથમાંથી કેવી રીતે છૂટી ગઈ। અને સૌથી મોટી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠકને હાથમાં લેવા માટે જીતાડવા માટે જયેશ રાદડિયાની સાથે સાથે મંત્રી રાઘવજી પટેલને પણ સ્ટાર પ્રચારક તરીકે ત્યાં મૂક્યા હતા। તેમની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી કે આ બેઠક કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીના હાથમાં હોવી જોઈએ, પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત આ બેઠક ઉપરથી થઈ, ભારતીય જનતા પાર્ટી અહીંયા નિષ્ફળ ગઈ અને ખાસ કરીને રાઘવજી પટેલને જે જવાબદારી સોંપવામાં આવી હતી તેમાં પણ તેઓ ક્યાંક નિષ્ફળ ગયા। તેનું પરિણામ રાઘવજી પટેલને શું ભોગવવું પડશે કે કેમ તે હાલમાં ચારે બાજુ ચર્ચાઈ રહ્યું છે। રાજકીય વિશ્લેષકો અનેક તર્ક વિતર્ક બહાર નીકાળી રહ્યા છે, તે મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। વિસાવદર બેઠક જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો બની ગઈ છે, ચારે બાજુ હાલમાં પણ વિસાવદર બેઠક ચર્ચાસ્પદ મુદ્દો છે, જેમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ, દિલ્હી ખાતે તેઓ જશ્ન મનાવી રહ્યા છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી હાલમાં ગમમાં જોવા મળી રહી છે, કારણ કે વિસાવદરની બેઠક જે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 13 વર્ષથી અહીંયા વનવાસ ભોગવી રહી હતી અને આ વખતે એક આશાનું કિરણ હતું કે વિસાવદર બેઠક ક્યાંક ભાજપના ફાળે જઈ શકે છે। જો કે ગોપાલ ઇટાલિયાએ આ બેઠક ઉપર તરાપ મારી અને તેમના હાથમાં આ બેઠક આવી ગઈ। ભારતીય જનતા પાર્ટી હાલમાં પણ એક ગમમાં જોવા મળી રહી છે અને આ બેઠક જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું। કોઈ પણ ભોગે આ બેઠક તેમના હાથમાં આવે તે રીતના પ્રયત્નો પણ કરવામાં આવ્યા, મોટા મોટા ચહેરાઓ સ્થાનિક કક્ષાએ ઉતારવામાં આવ્યા અને ખાસ કરીને આ બેઠકની જવાબદારી જયેશ રાદડિયાની સાથે સાથે રાઘવજી જે હાલના રાજ્યના મંત્રી છે તેમને પણ સોંપવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયાની સાથે સાથે રાઘવજી પટેલ પણ આ બેઠક મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીની અહીંયા જીત મેળવવા માટે નિષ્ફળ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય વિશ્લેષકો એવા તર્ક પણ નીકાળી રહ્યા છે કે શું આ વિસાવદર બેઠક હારવાથી રાઘવજી પટેલ જે પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડ્યા છે તેના પરિણામ રૂપે શું રાઘવજી પટેલને કોઈ પણ એવું ભારતીય જનતા પાર્ટી દ્વારા એક્શન લેવામાં આવશે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન બની રહ્યો છે અને હાલમાં એ ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે કે જો થોડા સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો ક્યાંક રાઘવજી પટેલને ફરીથી મંત્રીપદ નહીં સોંપવા માટેની ચર્ચાઓ પણ શરૂ થઈ ચૂકી છે। રાજકીય વિશ્લેષકો પણ આ તર્ક નીકાળી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હવે જે વિસાવદરનું પરિણામ છે તે રાઘવજી પટેલને પણ ભોગવવું પડી શકે છે। મંત્રીમંડળના વિસ્તરણમાં રાઘવજી પટેલને સ્થાન ન મળી શકે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। તમને શું લાગી રહ્યું છે કે શું આ વિસાવદર બેઠક ભાજપ હાર્યા બાદ રાઘવજી પટેલનું મંત્રીપદ જઈ શકે છે કે કેમ? તો મારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।